હા હા તમે જ બોલો. હા હું તો ક્વેશ્ચન તમે જ પૂછો. ટેસ્ટિંગ લેબોરેટરી છે અમે છે ઇંગ્લિશ છે ને કડંદા એમને પૂછો. હલો. હા હા અમારે મહેતા હર્બલ પ્રાઇવેટ લિમિટેડ એમાં ગ્રુપ લેબોરેટરી છે. એટલે એમાં મહેતા યુનાની, મહેતા સર્જિકેર અને મહેતા હર્બલમાં ગ્રુપ લેબોરેટરી છે. તો હવે અમારે ઇન કરવું કે આઉટ કરવું સિલેક્શનમાં? હર્બલમાં ગ્રુપ છે. ઇન એટલે તમારા જે હા પ્લાન્ટ હોય, પ્રિમાઇસીસ હોય, હા જે હા એડ્રેસ હા નાખ્યું છે એની અંદર હા હોય તો ઇન આવે. હા ને એમાં નથી. ઓકે યુનાની ને મેડિકલમાં કરું તેમાં આઉટ લખવું પડે મારે, બરાબર? ઓકે. ગ્રુપ લેબ શિડ્યુલ છે. ટીના જે હા નિયમ છે એના હા પ્રમાણે તમારી પાસે 150 સ્ક્વેર ફૂટમાં મિનિમમ લેબોરેટરી ઇન હાઉસ હોવી જોઈએ. ઓકે ધેટ ઇઝ ઇન. ઓકે એ સિવાય તમે જો બહારની લેબ સાથે એગ્રીમેન્ટ કરો છો, હા 48 ફોર્મ નીચે, અચ્છા બરાબર, એ જશે આઉટમાં. ઓકે ઓકે ઠીક છે. અને નીચે બીજો ક્વેશ્ચન હતો ને, નીચે લખેલો હતો ને. સાહેબ અને તમારે ગ્રુપ લેબોરેટરી તરીકે મંજૂરીની વાત છે તો ગ્રુપ લેબોરેટરીમાં તમારે છે ને ઇન કરવું પડશે અને આઉટે કરવું પડશે. બંને સિલેક્ટ કરજો ઓપ્શન. અને તમારે તમારી પ્રિમાઇસીસમાં લેટર જોડીને તમારે બતાવવું પડશે કે સેમ આ લેબ અમે યુઝ કરીએ છીએ. પણ એમાં શું છે સાહેબ કે જે લેબોરેટરીનું લિસ્ટ આવે છે એમાં મહેતા હર્બલનું નામ તો નહીં હોય, અલ્ટ્રાનું નામ આવે છે, આનું નામ આવે, તેનું નામ આવે છે. ઇન ક્વોલિટી કંટ્રોલ ઇન. હા, ઇન કરશો તો પછી પાંચ કેમિસ્ટ જુદા માગે છે. એ તો માગવાનું જ છે. તો એવું અમાય હોય આમાંય હોય એવું થાય તો પછી ગ્રુપ લેબોરેટરીનો અર્થ શું સાહેબ? ગ્રુપ લેબોરેટરીનો પછી અર્થ શું સાહેબ? તો પછી ગ્રુપ લેબોરેટરીની અંદર 5 હોવા જોઈએ એટલે જ ગ્રુપ લેબોરેટરી છે. પણ તો જ લેબોરેટરી મળે. મારે ગ્રુપ લેબોરેટરીનું મેઇન નામ મહેતા હર્બલ છે. પણ એ લેબોરેટરીમાં તમારી પાસે કેમિસ્ટ તો હોવા જોઈએ ને 3 શેડ્યુલ. એમાં છે. તો એ જ કેમિસ્ટ બતાવવાના છે. તો પછી 5 નંબર એના ઉપર નહીં લઈએ. બીજો એમાં મહેતા યુનાનીમાં નાખવા જઈશ ને એ નહીં કેમિસ્ટ, તો એ 5 નંબર ઉપરથી લેતું નથી. એ ક્યાં ક્યાં બતાવેલી છે? બાજુમાં જ છે. એક જ પ્લોટ, એક જ બાજુમાં જ છે પ્લોટમાં. મહેતા હર્બલ તરીકે મેં એક ગ્રુપ લેબોરેટરી એપ્રુવડ છે. એમાં મારે બધા કેમિસ્ટ નાખી દીધા. બોટનિકલ એ નાખ્યું, એએસયુ નાખ્યું, એ એપ્રુવ, એ એમ સક્સેસફુલી થઈ ગયું છે. હવે જો હું મહેતા યુનાનીમાં ઇન નાખું છું તો મારે પાછા છે કેમિસ્ટ રાખવા પડે, તો પછી ગ્રુપ લેબોરેટરીનો અર્થ શું? એના માટે તમારે એક પ્રપોઝલ તૈયાર કરવી પડશે અને તમારે બતાવવું પડશે કે આ લેબોરેટરીમાં રિયલ ટાઈમ ટેસ્ટ થાય છે બધા, બરાબર. પછી 5 નંબર એક્સેપ્ટન્સ થશે એમાં. તો પણ એ ત્યાં સુધી આનું શું આ કરવું કે ત્યાં સુધી તમારે આઉટ તો દેખાડવું જ પડશે. જો આઉટ મેન્ડેટરી છે કારણ કે ઇન નથી એટલે એગ્રીમેન્ટ તો બતાવવો પડે. પણ એગ્રીમેન્ટમાં તમને આ બતાવશે નહીં કારણ કે ફોર્મ 48 નીચે લાઇસન્સ નથી. ખરેખર ફોર્મ 48માં તમારી પાસે જો સેક્શન હોય તો ફોર્મ 48માં લાઇસન્સ લઈ લ્યો એનું, એટલે તમે ઇન્ટર બતાવી શકો બધી લેબોરેટરીને. અચ્છા, મહેતા હર્બલનું એઝ અ લેબોરેટરી જ્યાં તમારી મેઇન લેબોરેટરી છે અને 48માં લઈ લ્યો તો એ ઓફિશિયલી પબ્લિક ટેસ્ટિંગ લેબમાં આવી જાય. અરે બીજું મેં એક આમાં જ પ્રશ્ન કર્યો છે, હવે મેં પૂછ્યું છે તો એમાં જ ખાલી કે 2 દિવસ પહેલાં જે છે ને કલર ફ્લેવરમાં પ્રેફરન્સ જે બુક નંબર દેવાનો આવે છે ને એમાં એને આવતું હતું. હવે પાછા એ બુક્સના નંબર માગે છે, બુક્સના નામ માગે છે, તો કલરનો બુક એમાં રેફરન્સ ક્યાંથી કાઢવો? એને નીકળી ગયું છે 2 દિવસ પછી, આ નીકળી ગયું છે એને ચડાવતી વખતે. ડ્રોપ ડાઉન મેનુની વાત કરો છો ને? હા, એ તો આવી જશે, એડ થઈ જશે. હા, એટલે યુઝ કરજો. એવું હોય તો તમે રિક્વેસ્ટ નાખી દેજો, નોડલ ઓફિસરને તમારે નાખવાની રિક્વેસ્ટ. એના જે કંઈ ડ્રોપ ડાઉન હશે બરાબર એને આવી જશે, એમાં કોઈ ઇસ્યુ નથી. ઓકે, થેન્ક યુ સર. કોઈ પણ ડ્રોપ ડાઉન મેનુમાં તમને વિઝિબલ ન થતું હોય, તમને એવું લાગતું હોય કે આ હોવું જોઈએ, તો એનો તમારે મેલ કરવાનો રહેશે. પણ એઝ પર એક્ટ હશે તો જ થશે એ. એક પ્રશ્ન મેં સાહેબને પૂછ્યું હતું પણ અડધું થઈ ગયું એમાં. ધારો કે નવો લાઇસન્સ નંબર આવ્યો, સાહેબે કીધું 1 વર્ષ સુધી આપણે જૂનું નવું લાઇસન્સ ઇન્વેન્ટરીઝમાં આપણે યુઝ કરી શકશું. હવે ધારો કે મેં બીજી કન્ટ્રીમાં મારું રજિસ્ટ્રેશન લીધું છે આ જ જૂના લાઇસન્સ નંબર ઉપરથી, હવે એ જ્યારે કસ્ટમમાં આવશે ત્યારે એ જૂનું લાઇસન્સ નવું લાઇસન્સ નંબર આપશું તો ત્યાં એ અલાઉ નહીં કરે, તો
તો ત્યાં આપણે ફી ભરી $5,000 $10,000 ભરીને રજીસ્ટ્રેશન લીધું હોય તો એ ત્યાં આપણે કેવી રીતે આગળ વધવું? નવું તમે રજીસ્ટ્રેશન કયા કન્ટ્રીની વાત કરો છો? ક્યાં રજીસ્ટ્રેશન? મારે 5-6 કન્ટ્રીમાં હા, રજીસ્ટ્રેશન તો છે. તમને એવી ક્યાં ક્વેરી આવી છે કે રજીસ્ટ્રેશન નંબર કે ના. લાયસન્સ નંબર ચેન્જ એલાઉ નહીં થાય? નહીં, આ તો પૂછું છું કે ઈ એમાં કરાવવું એટલે પડે ને. મારું કહેવાનું મિનિંગ એ છે કે કસ્ટમમાં કોઈ ક્વેરી લાયસન્સના નંબરને લઈને તો આવે નહીં. ને ઓલા જે ઇમ્પોર્ટ કરે છે અમારી પ્રોડક્ટ, હા, પણ એની કોઈ પર્ટિક્યુલરલી ક્વેરી આવશે ને, આવેલી હોય તો કયો. ના અત્યારે તો નથી હા, આવી તો કારણ કે અત્યારે તો તમારું કેવું છે, તમને ઓલ્ડ ને ન્યૂ નંબર બંને આપશે. બરાબર. હવે તમે કોઈ પ્રોડક્ટ રજીસ્ટર કરી છે, બરાબર, અને કોઈ પ્રોડક્ટ રજીસ્ટ્રેશન કર્યું છે કોઈ કન્ટ્રીની અંદર, તમારી પાસે એનું રજીસ્ટ્રેશન છે, જો એના રિલેટેડ કોઈ પર્ટિક્યુલરલી કેસ હોય તો એ તમારે ડોક્યુમેન્ટ એકવાર મોકલવું પડશે. જો એમાં એ એલાઉ કરતા હોય કે આટલો ટાઈમ એક્સપોર્ટ માટે છે, તો એના માટે એક્સપોર્ટના કેસમાં ત્યાંથી પર્ટિક્યુલરલી કોઈ કેસની અંદર તમને એ એક્સપીડિયેટ આપી શકે. અચ્છા, હા. પણ ડોમેસ્ટિક માટે તો જે લિમિટ છે એ લિમિટ એ તો એ થઈ શકે 1 વર્ષનું શું હા, એટલે એમાં પોઝિટિવ મેનરમાં તમારે એક ખાલી રજૂઆત જ કરવાની છે. પણ એ જો ઇસ્યુ આવે તો એ કન્ટ્રીનો પર્ટિક્યુલરલી, તો એ કન્ટ્રીને લઈને તમારે જે કંઈ રજીસ્ટ્રેશન થયું એના ડોક્યુમેન્ટ આપવાના અને એ ક્લેરિફિકેશન આપવાનું. કસ્ટમમાં પણ જો આવો ઇસ્યુ થતું હોય તો મિનિસ્ટ્રી પણ આનું એક ક્લેરિફિકેશન લેટર આપી શકે કે ભાઈ આ અમે આ સિસ્ટમ આ ઈ ઔષધિ મેન્ડેટરી છે અને એના બારકોડ ને આ જેન્યુન ડેટા છે, વેરીફાઈડ ડેટા છે, એવું વેરિફિકેશન આપી દેશે. ઓકે, થેન્ક યુ સર. જ્યારે આપણે ઈ ઔષધિનું નવું લાઇસન્સ ઇસ્યુ થાય છે અને ડોમેસ્ટિક માટે 1 વર્ષની આપણને પરમિશન મળે છે બિકોઝ ઓફ પેકિંગ મટીરિયલના રિલેટેડ. પરંતુ જો આપણું કવરિંગ લેટરની અંદર એક જો પરમિશેબલ પેરેગ્રાફ એડ કરવામાં આવે કે ડ્યુ ટુ ડિજિટલના કારણે ચેન્જીસ થતાં જૂનો સ્ટેટ નંબર આ હતો અને હવેથી નવો નંબર આ ઇસ્યુ કરવામાં આવે છે, સેમ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ને એવરીથિંગ ઇઝ સેમ, તો જે ભાઈએ જે રજૂઆત કરી એ ઓલમોસ્ટ બધાને એક્સપોર્ટરને આ પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય. જો આ થઈ શકતું હોય તો વેલ એન્ડ ગુડ. થેન્ક યુ. આમાં કોઈનું લાયસન્સ વેરીફાઈ થઈ ગયું છે ઈ ઔષધિમાં? હા, જેનું વેરીફાઈ થયું હશે ને એમાં ઓલ્ડ નંબર શો કરતો હશે, બરાબર, અને ન્યૂ નંબર શો કરશે. અને નીચે એમાં જે પ્રોડક્ટ લેશો ને એમાં પણ લખ્યું હશે કે આ ઓલ્ડ નંબર છે આ ટાઈમ સુધી વેલિડ રહેશે. આ જૂનો નંબર હતો અને આ નવો નંબર છે, બંને નંબર શો થશે. લાયસન્સ એટલે તમારું જે લાયસન્સ છે જેવું ફ્રીઝ થશે એની ફોર્મેટ જોજો તમે, પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ લેજો, એની અંદર 2 નંબર આવશે. એટલે તમારો ઇસ્યુ થવાનો જ નથી. ઓલ્ડ એન્ડ ન્યૂ નંબર બોથ આર વિઝિબલ. ઓકે, ઓકે. Technical person outside laboratory only one manufacturing required. PJ Mistry file extension double એ તો ટેકનિકલ ડબલ એક્સટેન્શન એ તો કોઈ બી કમ્પ્યુટર ના અલાઉ કરે. હવે આમાં પીજે મિસ્ત્રી, હા, ફાઇલ નેમ ઇઝ ઇનવેલિડ ડ્યુ ટુ ડબલ એક્સટેન્શન ફોર પ્રીવિયસ યર એપ્રુવડ કોપી. હવે આમાં તમે એવું લખ્યું હોય 25D- એવું પીડીએફનું નામ આપેલું હોય તો એને પ્રોપર આલ્ફાબેટિકલ નામ આપી દો એટલે સોલ્વ થઈ જશે. જ્યારે પણ ફાઇલ એક્સટેન્શન આવે દેટ મીન્સ યોર નેમ ઓફ ધ એટેચ પીડીએફ ઇઝ નોટ એપ્રોપ્રિએટલી યુ મેન્શન. બરાબર, એટલે આવો કોઈ ક્વેશ્ચન હોય તો એમાં સેમ આ કરવાનું થશે. સંજયભાઈ ગામડી, હા, એ ફોરબિડનની જે છે ને એ ઇન્ટરનેટ એરર છે, એ થોડી વાર રહીને કરશો તો થઈ જશે. કન્ટિન્યુઅસલી એની જ એરર આવે. 403 ટોર્બિડ. હેલો, 403 ફોરબિડનની એરર મલ્ટિપલ આવેલી છે. હા, અને આના ઉપર એક ઇસ્યુ એ છે કે સર્વર જે છે, સર્વર ઉપરથી જ્યારે ફાઇલ અપલોડ થાય ત્યારે એને સર્વર રીબાઉન્સ કરે, બરાબર, ત્યારે 40 આવે. બરાબર. હવે આનું સોલ્યુશન સર્વર ટીમ કરે છે અત્યારે બેસ્ટ લેવલ, એટલે કે એમાં સિક્યુરિટી પેચીસ કાઢે છે. પણ અત્યારે તમને એક સોલ્યુશન આપી દઉં, જેને પણ આ એરર આવતી હોય એને પીડીએફ કોપી જે અપલોડ કરે છે હા, એને સિમ્પલ નામ આપે પહેલાં તો,
હા. અને એને જે PDF કન્વર્ટર યુઝ કર્યું હશે કોઈ પણ, હા એ PDF કન્વર્ટરને ફેરવી અને બીજી PDF અપલોડ કરે. બરાબર. ઓનલાઈન કોઈ પણ જે ઓનલાઈન PDF કન્વર્ટર હોય એને ચેન્જ કરશે અને PDF ફરીથી અપલોડ કરશે, એટલે એનું આ સોલ્યુશન આવી જશે. અત્યાર પૂરતું આ સોલ્યુશન છે. ના સાહેબ, એમાં કેવું છે કે એ પ્રમાણે બી કરેલું છે. બીજું PDF બનાવીને આલ્ફાબેટિકલ નામ ચેન્જ કરીને બી કરેલું છે, પણ કન્ટિન્યુઅસલી આ જ એરર આવે છે. હા, Forbidden PDF ચારસો તમે ત્રણ. ચેન્જ કરી હતી, PDF તમે કઈ રીતે અપલોડ કરી છે, કઈ રીતે કન્વર્ટ કરીને અપલોડ કરી છે? ડાયરેક્ટ ઓનલાઈન PDF કન્વર્ટરથી. હા, એ જ PDF યુઝ કરીને વારંવાર કરેલું છે? ના, અલગથી કરેલું. સ્કેન કરીને પછી પીડીએફના એના જે DPI બી ચેન્જ કરીને જોયું છે, પણ તો બી નથી થતું. એ ત્યાં જ અટકી જાય છે. ના, એવા સોલ્યુશન તો મેં પ્રેક્ટિકલી જોયા છે. કાં તો તમારી જ્યાંથી કન્વર્ટ કરો છો ને હા તે કરપ્ટ ફાઇલ કન્વર્ટ થાય છે. બરાબર. બરાબર, એટલે તમે એને ચેન્જ કરો ઓકે. અથવા તો કોઈ બીજું યુઝ કરો. બીકોઝ જ્યારે પણ તમે કન્વર્ટ કરવા જાવ એની અંદર સિક્યુરિટી પેચ આવી જાય, બરાબર. જેના કારણે સર્વર રીબાઉન્સ કરે. હા. અને લગભગ 90 to 80 કમ્પ્લેન્ટ્સ આવી છે. અચ્છા. એમાંથી બધાનું સોલ્વ થઈ ગયું છે PDF ચેન્જ કરવાથી. ઓકે. એટલે તમે એમાં PDF ઉપર ફોકસ કરીને PDF છે એ પ્રોપર લઈ આવો એટલે થઈ જશે. ઓકે સાહેબ. આમાં ઘણાને એવો ઇસ્યુ આવેલો હશે, થયો પણ સોલ્યુશન આવી ગયું હશે. હા. ઓકે સાહેબ, થેન્ક યુ. ઔષધિ વેલનેસ 3 TPની ક્વોલિફિકેશન તમને કહી ને હમણાં. મેડમ, QC રજિસ્ટરમાં જ્યારે ડેટા ફિલ કરીએ ત્યારે પછી આપણે ક્વોલિટી કંટ્રોલ ઇન લખવાનું કે આઉટ લખવાનું? કારણ કે અમારે ફિઝિકોકેમિકલ ઇન છે અને માઇક્રો અને હેવી માટે આઉટસાઇડ લેબોરેટરી કરીએ. જો 3 TP હોય તમારી પાસે તો ઇન લખજો, બાકી આઉટ લખજો. ઓકે બંનેના ડેટા મર્જ કરીને એક PDF અપલોડ કરશો તો અલાઉ કરીશું. ઓકે. અને મેડમ, એ રીતના કરશું ક્રોસ સેક્શનલમાં તો સેલ્ફ લાઈફ છે એ ઓટોમેટિક ખેંચી લેશે કે પછી અમારે જે અપ્રૂવ છે? ઓપ્શન બી આપેલું છે, તમે શું સિલેક્ટ કરો છો એની પર ડિપેન્ડ છે. ઓકે. એમાં એડિટ થઈ છે, એન્ટર કરશો તો બી એડિટ હા, થાય છે. અને વન મોર થિંગ, લીગસી ડેટામાં અમે TP ઓલરેડી સબમિટ કરી દીધો છે મેડમ, પણ TP અપલોડ કરવાનું પેન્ડિંગ છે મેડમ. કારણ કે TP તમારો મેન્યુફેક્ચરિંગમાં અપ્રૂવડ છે. મેન્યુફેક્ચરિંગ અને ક્વોલિટી કંટ્રોલ 2 એમાં TP. તમને રિફર બેક આપેલું છે. રિફર બેક નથી આપેલું મેડમ, હજી ફાઇનલ સબમિશન કરવાનું બાકી છે લીગસી ડેટાનું, તો પણ એમાં- ખાલી TP છે એ સબમિટ કરી દીધું છે. જો એ કરશો ને તો અમે વેરીફાઈ કરી નાખશું, પણ તમને જ્યારે તમારી પ્રોડક્ટ લીગસીમાં આવશે પ્રોડક્ટ વેરિફિકેશન કરવા માટે, ત્યારે તમને અહીંયાથી અટકી જશો. અત્યારે વેરિફિકેશન એટલા માટે કરી દઈએ છીએ કે અમે જો વેરિફિકેશન નહીં કરીએ ને તો તમે આગળ નહીં વધી શકો. તો મેડમ એક મતલબ TP માટેથી ક્વેરી કાઢો તો અમે એપ્રૂવ જે TP છે એ અપલોડ કરી શકશું? કારણ કે ઓલરેડી Refer back સબમિટ માટે થઈ. ને હા, હા, refer રિફર back. બેક માટે તમને આવી જશે, રિફર બેક માટેની ક્વેરી આવશે. ઓકે ઓકે, થેન્ક યુ. તમે એક જ TP સબમિટ કરી દીધો. ના, બે- ટુ બે- બે કરે. 2 TP, 1 TP ફોર મેન્યુફેક્ચરિંગ એન્ડ 1 TP ફોર ક્વોલિટી કંટ્રોલ એવું તો લેબોરેટરી. સબમિટ ન થવું જોઈએ, કારણ કે તમારા મિનિમમ ચેક ઉપર તો એલાઉ ન કરે ને. QC ઇન અમે લખેલું છે કારણ કે ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરી અમારે એપ્રુવ છે સર. હા, ઇનની અંદર 4 TP સિવાય એલાવ જ ન કરે સિસ્ટમ. નહીં, TP હજુ ફિલ કરતા હોય ને હજી સર. ફીડ કરવાના બાકી છે ને. ફિલ કરી દીધા છે, ફિલ કર્યા પછી સબમિટ પ્રેસ કરી દીધું તો સબમિટેડ સક્સેસફુલી આવી ગયેલું આવી છે. ગયું છે. હવે તમારે રિફર બેક જોઈ છે. હા, કારણ કે એટલે એપ્રુવ TP છે મારો એ- મારો તમને ક્વેશ્ચન એ છે કે તમે એક TP મેન્યુફેક્ચરિંગમાં એડ કર્યો અને એક QC-માં એડ કર્યો. હા, અને સેમ સેકન્ડ TP ASU એક્સપર્ટમાં જે મેન્યુફેક્ચરિંગનો TP છે એ આપણે એડ કરેલો એની છે. સાથે તમે એક જ TP સાથે અરજી કરી. હા, એપ્લિકેશન કરી એટલે પણ submit સબમિટ થઈ હજુ ફાઇનલ સબમિશન બાકી છે લીગસી ડેટાનું, પણ TP ની બાજુમાં જે સબમિટ બટન આવે ને સર એ હા, પ્રેસ તો કરી દીધું છે. એ તમારી અરજી સબમિટ નથી થઈ. ઓકે. તમે TP ફ્રીઝ કર્યો છે, ખાલી TP સબમિટ કર્યો છે. હા. બરાબર, હવે તમે એમાં એડ કરી દો TP. જ્યારે ફાઇનલ સબમિટ કરવા જશો એટલે એરર આવશે, બોટનિસ્ટ નોટ એડેડ, કેમિસ્ટ નોટ એડેડ. એટલે તમારી અરજી તમારા લેવલે જ છે. હા સર, પણ જે એપ્રુવ TPનું મેડમે જે કીધેલું ને કે અપલોડ કરવાનો છે એપ્રુવ TPનું, એ અપલોડ અમારે નથી થયેલો એમ. ઓકે રિફર બેક કરી ઓકે મેમ, થેન્ક યુ મેમ. આ QC માં જે વારંવાર જો આવો કોઈ ક્વેશ્ચન હોય તો QC ની અંદર